નમસ્કાર મિત્રો, જીઆર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશના બની શકીએ, મધ્યસ્થાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ। ગુજરાતના આઈએએસ અધિકારીઓની મોટી બદલી, જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર। બાંગ્લાદેશના ભયાનક દુર્ઘટનામાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી 2 મોત, 35 લોકો ગુમ થયા। વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારા, 50 લાખનો દંડ, આઈઆરસીટીસીને પણ પેનલ્ટી લગાવવામાં આવી। મધ્યપૂર્વમાં યુદ્ધ રોકવા ઈરાને 5 મોટી શરતો મૂકી, ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે તગડો ઝટકો। ગુજરાત વિધાનસભાના અશાંત ધારા સુધારા વિધેયક પસાર, હવેથી અશાંત વિસ્તાર ગણાશે નિર્દિષ્ટ વિસ્તાર। ગુજરાતનું અર્થતંત્ર તો પણ માટે હવે જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો જીએજીનો રિપોર્ટ જાહેર થયો। ગુજરાત વિધાનસભામાં ગુજશ્રી શોકનું સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે ડીએનએ સેટલ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનો એલર્ટ, જગતના તાતની ચિંતા વધી। ટમેટાના ભાવ તળિયે, છોટાઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે ઠીલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા વધી। વિદેશ જવાનું સપનું હવે પડ્યું મોંઘું, કેનેડા પીઆરના નામે આણંદની યુવતી સાથે ₹40 લાખની છેતરપિંડી, અમદાવાદનો કન્સલ્ટન્ટ ઝડપાયો। કેન્દ્ર સરકારના 3 મોટા નિર્ણય, દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાની મંજૂરી આપવામાં આવી। પેટ્રોલ ડીઝલની હવે કોઈ કમી નથી, હોર્મુજથી 4 જહાજ ભારતના અવવાર રવાના થયા। સર્વપક્ષીય બેઠકમાં સરકારનો જવાબ, 25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે। ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારીઓ પરત લાવવા સરકારને અપીલ। ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ। ચારધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજીસ્ટ્રેશન, 22 એપ્રિલે બદ્રીનાથ ધામના દ્વાર ખુલશે। જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો। અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે, સી જિનપિંગ દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના સાથી ફિલિપાઇન્સને ઘેર્યું। ઓપરેશન સર્ચલાઇટ 1971ની એકાળી રાત, જેને બાંગ્લાદેશ ક્યારે નહીં ભૂલે। તારીક રહેમાનની પાકિસ્તાનને લપડાક, જે વિરોધી નથી તેવા દેશોના જહાજોને ઓર્મુઝ સ્ટેટમાંથી જવા દેવાશે, પરંતુ તે પૂર્વે સંકલન સાધવું અનિવાર્ય બનશે। ગુજરાતના ખેડૂતો માટે સરકારે કરી મહત્વની જાહેરાત, સહાય મેળવવા માંગતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ પર કરી શકે છે રજીસ્ટ્રેશન। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતને આધુનિક બનાવવાના કૃષિમંત્રી જીતુ વાઘાણીને મોટી જાહેરાત। બનાસકાંઠાના ખેડૂતો માટે મોટી રાહત, ખેમાણા ટોલ પ્લાઝા હવે ખેડૂતો માટે ફ્રી। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથેની બેઠક સફળ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સાવરકુંડલામાં કાયદાવિદો હવે અને ખેડૂતો આમ આદમી પાર્ટીમાં જોડાયા। ખેડૂતો માટે ખુશખબર આવી, 148 યોજનાઓની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી ખુલશે। ગુરુ શિષ્યના સંબંધને લાંછણ, રાજકોટમાં પૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને થાઇલેન્ડ અને ચારધામ ફેરવી અનેકવાર આચર્યું દુષ્કર્મ। 55 લાખ ખેડૂતો માટે જેકપોટ, 27 માર્ચથી સબસિડીનો વરસાદ, 148 જે યોજનાઓનો લાભ લેવા તૈયાર થઈ જાઓ ખેડૂતો। યુદ્ધ પર ફક્ત તમારા પ્રિયજનો પાસેથી જ સામાન ખરીદો, ઝેરી નિવેદન બદલ એઆઈએમઆઈએમે તોકીર નિઝામીને સસ્પેન્ડ કર્યા। ઇલેક્ટ્રિક વાહનો પર મળશે 4 લાખનું ડિસ્કાઉન્ટ। પોતાના કર્મચારીઓ માટે સરકારે ખોલી તિજોરી, રાજ્યના નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો। સુરતના ઢોંગી યોગ ગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ, યુવતીઓ સાથેની અશ્લીલ ચેટ અને ફોટો વાયરલ થયા। અમેરિકા સાથે નહીં કોઈ વાત, પાકિસ્તાનની જમીન પરથી ઈરાને ટ્રમ્પને આપ્યો કડક સંદેશ। કોર્ટ ચુકાદા અમલમાં 45 દિવસ ફરજિયાત, ગુજરાત સરકારને નવી કડક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી। મા દારૂ પીતા અને બાપ લફરેબાજ હતો, વાયરલ ગર્લ મોનાલિસાએ જણાવી પરિવારની કાળી હકીકત, ઘરના ઠેકાણા નથી અને દુનિયા સામે પંચાત કરવા નીકળ્યા છે। ઈરાને મધ્યસ્થી કરવા ગયેલા સફીનની હવા કાઢી નાખી। ઈરાને યુએસના એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર મિસાઇલ છોડી, કહ્યું સરહદમાં ઘૂસાતો ઉડાવી દઈશું। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ, વિપક્ષના દિગ્ગજ નેતા જોડાયા, ટીએમસીની ગેરહાજરી રહી। મને ભાજપ અને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી, ચૂંટણી સભાની સંબોધનતા મમતાના સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। હળવદમાં 2 પરિવારો વચ્ચે જૂની અદાવતમાં સશસ્ત્ર ધીંગાણું, એક વ્યક્તિનું સારવાર દરમિયાન થયું કરુણ મોત। ઇઝરાયેલે ઘણા યુદ્ધોમાં મદદ કરી, જયશંકરે ઈરાન પર ગાઢ મિત્રતા અને મૌન વિશે જણાવ્યું। રશિયાના વધુ એક નિર્ણયથી ભારતને ઝટકો લાગ્યો, ખેડૂતો માટે જરૂરી સામાન્ય નિકાસ પર રોક। ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતી જજો, જો બિલમાં એલપીજી ચાર્જ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો કડક આદેશ આપવામાં આવ્યો। ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ 254 પીએસઆઈને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી। એલપીજી એટીએમથી લઈને પાન કાર્ડ સુધી પહેલી
એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે મોટી અસર. 3 કરોડ સરકારી નોકરી મળી રહી છતાં નિમણૂક પત્ર લેવા કેમ ના આવ્યો? રિંકુસિંહ થયો મોટો ખુલાસો. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વધારીને વ્યાપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતિકને રોકાણની લાલચ આપીને ₹90 લાખની ખંખેર્યા. 1 એપ્રિલથી પેન્ટથી માંડી અને તાવ સુધીની હવે દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે. યુદ્ધના કારણે એલપીજી સંકટ વચ્ચે 20,000 કિલોમીટર દૂરથી ભારતની મદદે આવ્યો આર્જેન્ટિના દેશ. યુદ્ધ વચ્ચે ઈરાનને ભારત પર વિશ્વાસ, કહ્યું તણાવ ઘટાડવામાં અસરદાર ભૂમિકા ભજવવા સક્ષમ. નોઈડા એરપોર્ટના ઉદ્ઘાટન સાથે જ ઉત્તર પ્રદેશ બનશે દેશનું નંબર 1 રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળને છોડી દેશે પાછળ. મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે સારા સમાચાર, ઈરાને ભારત અને ચીન સહિત 5 દેશો માટે ઓર્મુઝ સ્ટેટ ખોલી દીધો. જામનગરમાં આઈજી નિલિપ્ત રાયની એન્ટ્રી સાથે જ એક્શન. મોડી રાત્રે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર. એલપીજી પાઇપલાઇન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારી જાહેર કર્યા નવા નિયમ. ગુજરાતમાં 182થી વધારીને 273 થઈ જશે ધારાસભ્યોની સંખ્યા, બદલાઈ જશે બેઠકોનું ગણિત. ડબલ એન્જિન સરકારમાં પણ ગુજરાતને અન્યાય, ફંડમાં 13,000 કરોડનો થયો મોટો ઘટાડો. પહેલા પોતાનું કાટ્યું, હવે આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકે છે ઈરાન, ભારત સહિત તમામ પર ખતરો. વેરાવળના રામપર આગામે કૂવામાં ખાબક્યું સિંહબાળ, વન વિભાગે જીવનના જોખમે બચાવ્યું. જામનગર જિલ્લાના ખેડૂતોના ખેતીવાડી વિભાગની સહાય યોજનાઓનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર કાલથી અરજી કરી શકાશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.